આજની જે આ પત્રકાર યુનિયન છે એનો મુખ્ય ઉદ્દેશ પત્રકારો માટે એના શું છે, એની લડત શું છે અને ગુજરાતમાં કેટલા વર્ષથી કામ કરે છે, અત્યાર સુધી કેટલા લોકો એની સાથે સંકળાયેલા છે અને આવનારા સમયમાં એની રણનીતિ શું છે એ વિશે માહિતી. આપણા વોઇસ ઓફ મીડિયા જે છે એ VM ઇન્ટરનેશનલ ફોરમ છે. અમારા ફાઉન્ડર પ્રેસિડેન્ટ સંદીપ કાલે સાહેબજી અને અમારા જનરલ સેક્રેટરી જે ઇન્ટરનેશનલ જનરલ સેક્રેટરી છે દિવ્યાબેન ભોસલે, તેમના માર્ગદર્શન હેઠળ અમે જે વોઇસ ઓફ મીડિયાનું કાર્ય કરી રહ્યા છીએ આખા ગુજરાતભરમાં, કે ગુજરાતમાં અત્યારે હાલ પત્રકારો પર ખોટા કેસો બહુ કરવામાં આવે છે અને અમારો જે મૂળ ઉદ્દેશ્ય જે છે વોઇસ ઓફ મીડિયા VM ઇન્ટરનેશનલ ફોરમનો, કે પત્રકારોની સુરક્ષા માટે લડી રહ્યું છે અને પત્રકારોના પરિવારો માટે પણ વોઇસ ઓફ મીડિયા તત્પર છે. હવે હાલ વાત જે હમણાં ગુજરાત રાજ્યમાં જે હમણાં ષડયંત્ર ચાલી રહ્યું છે કે પત્રકારોને તોડબાજ કહેવામાં આવે છે, એટલે વોઇસ ઓફ મીડિયા આ વસ્તુ જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં વોઇસ ઓફ મીડિયા દ્વારાથી. એટલે હું આપના માધ્યમથી તંત્રને જાણ કરું છું કે જે પત્રકારો પર જે દમનગીરી અને જે ધમકીભર્યા જે ખોટા કેસો કરી પત્રકારોને જે ફસાવવામાં આવે છે, તેના પરિવારોને જે માનસિક ત્રાસ આપવામાં આવે છે, તે આ ખરેખર બહુ નિંદનીય ઘટના છે. આના પર જે ખરેખર જો જેણે કોઈએ પણ ગુનો કર્યો હોય તે સજા એને થવી જરૂરી છે, પણ જે નિર્દોષ પત્રકાર છે એનો ભોગ ન થવો જોઈએ. આજે વોઇસ ઓફ મીડિયા કેટલા રાજ્યોમાં, કેટલા કન્ટ્રીમાં ફેલાયેલું છે? આપણું જે અમારું જે વોઇસ ઓફ મીડિયા છે તે 52 કન્ટ્રીમાં ફેલાયેલું છે, જેની પૂરી તમામ માહિતી મારી પાસે જ છે. એમાં જે ઇન્ડિયામાં, નેપાળમાં અને યુનાઇટેડ યુએસમાં, યુકેમાં, નાઇજેરિયામાં એવા 52 કન્ટ્રીમાં ફેલાયેલું છે વોઇસ ઓફ મીડિયા. અને અમારા વોઇસ ઓફ મીડિયા સંગઠનમાં કોઈ પણ જાતના પૈસાની માંગણી કરવામાં આવતી નથી, કોઈ ચાર્જ લેવામાં નથી આવતો. 4,84,000થી વધુ પત્રકારો અમારા સંસ્થામાં જોડાયેલા છે. આવનાર સમયમાં ગુજરાતમાં શું આયોજન છે, કઈ રીતની રણનીતિ છે? પત્રકારો સાથે તો ખોટા કેસ ને એ તો ચાલુ છે, સતત ચાલુ છે, RTIની ઘટના હોય કે કોઈ પણ બાને, તો એમાં સંસ્થા કઈ રીતે એમાં લડત આપશે? જે અમારી સંસ્થા કહે છે અમને કે તમારી પર જો ખોટા કેસો થયા હોય તેના અમને એવિડન્સ આપો. અમને તમારી પાસેથી વકીલને બી રૂપિયો જોતો નથી. વોઇસ ઓફ મીડિયા તમારા માટે લડશે અને તમને ન્યાય અપાવશે. વોઇસ ઓફ મીડિયાના પત્રકારો પર હુમલા થયા છે, ત્યાં વોઇસ ઓફ મીડિયાએ ત્યાં ઊભા રહીને પત્રકારોને સાથ સહકાર આપ્યા છે, તેમના પરિવારો સાથે બી ઊભા રહ્યા છે. અને આવનારી રણનીતિમાં સુરત ખાતે રાજ્ય અધિવેશન કરવામાં આવશે, જેમાં પત્રકારોને જે પણ તકલીફો છે તેની ચર્ચા કરવામાં આવશે મોટા પાયે. હમણાં તાજેતરમાં જે ગૃહ મંત્રાલય દ્વારા દરેક પોલીસ સ્ટેશનમાંથી RTI એક્ટિવિસ્ટો હોય અને એવા પત્રકારો હોય કે જે તોડપાણી આના કરતા હોય એમની યાદી મંગાવી હતી. એકચ્યુઅલી RTI એક્ટિવિસ્ટમાં તો એવું હોય છે કે જે RTI કરે છે અને જે તેની યાદી મંગાવે છે તે ખરેખર ખોટું છે, કેમ કે RTI કાયદા વિરુદ્ધ છે. RTI કરનાર વ્યક્તિ જે અરજદાર હોય છે તેની માહિતી મંગાવવામાં આવે છે તે કોના અનુસંધાને મંગાવવામાં આવે છે? જો તેની માહિતી મંગાવવામાં આવે છે ને થોડા દિવસ બાદ એની પર કોઈ હુમલો થાય છે તો તેનો જવાબદાર તંત્ર જ ગણાય છે. કેમ કે RTI કરનાર અરજદાર એક ગુપ્ત અરજદાર હોય છે અને જે છે RTI કરનાર વ્યક્તિએ જો ખરેખર તોડ કર્યો હોય, તેના ખરેખર જો પુરાવા હોય, તંત્ર પાસે એવિડન્સ હોય, તો એને સજાને કાબિલ છે, એને સજા થવી જરૂરી છે, જેથી કરીને એને સજા થાય તો બીજા કોઈ આવું કાર્ય ન કરી શકે. પણ સાથે સાથે જે ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે, જે ભ્રષ્ટાચારને સંબોધન કરી રહ્યા છે, જે સંબોધી રહ્યા છે, બિલ્ડર હોય કે અધિકારી હોય, તેને પણ સજા થવી જરૂરી છે. પણ હાલ અધિકારીને અને તેની સાથે મળેલા મળતિયાઓને કોઈ સજા થતી નથી, પણ પત્રકારને એક ગળામાં નાખીને એની પર સીલ કરી દેવામાં આવે છે, એટલે એમાંથી ફરી વખત અવાજ ઉઠાવી શકતો નથી. એવી રીતે એનો નાશ કરવામાં આવે છે. આ તંત્રની ખૂબ જ સારી એવી રણનીતિ બનાવેલી છે, એમાં કોઈ બીજો સવાલ આવતો જ નથી. હાલમાં વોઇસ ઓફ જે આપણે ઇન્ડિયાનું સંગઠન છે તેમણે પત્રકાર હિત બાબતના જે બી લાભ અપાયા હોય એ કઈ પ્રકારના છે? જે અમારા વોઇસ ઓફ મીડિયા સંગઠને હાલ અત્યારે બિહારમાં પત્રકારોને જે 10-12 વર્ષથી વધુ જેણે સેવા નિભાવી છે સમાજમાં, તંત્રમાં,
ખરેખર જે પત્રકાર છે, જર્નાલિસ્ટ છે, તેમને પેન્શન ચાલુ કરાવી છે. અમારા આખા મહારાષ્ટ્ર જિલ્લામાં પેન્શન ચાલુ છે, ઘણી બધી જગ્યાએ પેન્શન ચાલુ છે. પત્રકારો પર જે બી હુમલા થયા છે તેમને ફાયદાકારક ઘણા એવા લાભો અપાવ્યા છે વોઇસ ઓફ મીડિયાએ. ગુજરાતમાં પણ એની શરૂઆત કરવામાં આવશે. જી, ગુજરાતમાં શરૂઆત થઈ ગઈ છે વોઇસ ઓફ મીડિયાની, અને હવે મોટા પાયે તંત્રને જે પણ ષડયંત્ર કરવામાં આવે છે તેમને પણ કહેવામાં આવશે કે ભાઈ આ જે પત્રકારની વિરુદ્ધ જે આ થાય છે તેમાં નક્કર કાર્યવાહી કરવામાં આવે, અને જે અધિકારી દ્વારા જો પોતાનો પર્સનલ બદલો લેવા માટે પત્રકારને ફસાવતો હોય તો તેની વિરુદ્ધ બી કાર્યવાહી કરવા માટે અમે માંગ કરી છે.